ઓમ નમોસ્તે 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 નમોસ્તે. નમો લોયેશો ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી સીતાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી વજ્જાયણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી સવસાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શશદો અપાજ્ઞાન દર્શન લખણો. શેષા મેં બહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. એ જીવ જાણે આત્મને તશુમો પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી, એ એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત દેતો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મો દે નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શુદ્ધ કેવડી કથિત આશમય પ્રાપ્ત. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આપણો સ્વાધ્યાય કારણ શુદ્ધ પર્યાય ઉપર ચાલે છે. ગયા રવિવારે જે ચર્ચા ચાલેલી એમાં એમ વિચાર કરેલો કે કદાચ જો કોઈને પ્રશ્ન હોય તો આવતા રવિવારે આપણે પ્રશ્નોત્તરી ચલાવશું. એટલે આપણે કેવી રીતે કરવાનું છે, કોઈને પ્રશ્ન છે તો આપણે પ્રશ્નોત્તરી ચલાવીએ, નહીં તો પછી કારણ શુદ્ધ પર્યાય ઉપર વિવેચન ચલાવીએ. હેલો. હાજી, આપણે કોઈ પ્રશ્ન હોય, ગયા વખતે આપણે એવું લાગતું હતું કે અમુક પ્રશ્નો રહી ગયા છે લોકોને પૂછવાના, તો જો કોઈને પણ પ્રશ્ન પૂછવાનો બાકી હોય અને જો રેડી હોય આપ પ્રશ્ન પૂછવા માટે તો આપ પ્રશ્ન પૂછી શકો છો. અને આપણે ત્યારબાદ પછી ચેતનભાઈને આપણે જો ન હોય તો એમને સ્વાધ્યાય શરૂ કરવાનું કહીએ. હેલો ચેતનભાઈ. હા બોલો. હા, મને લાસ્ટ ટાઈમ મેં પ્રશ્ન પૂછેલો ને એના માટે વધારે સ્પષ્ટીકરણ માટે મને ક્વેશ્ચન છે કે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ, જ્ઞાન ઉપયોગ અને પર્યાય વચ્ચે શું તફાવત છે. એમાંથી આપણે જે જવાબ આપ્યો એમાં મને વધારે પ્રશ્ન એ છે કે હું જે રીતે સમજુ છું એ મુજબ પારિણામિક ભાવ એટલે એમાં એ કે પર્યાયની યોગ્યતા છે અને એમાંથી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એ શક્તિ રૂપે પડેલી છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય અને પછી એ પાછી શક્તિ રૂપે ભળી જાય, એને પારિણામિક ભાવ કહીએ. તો એ તો એમ કે આત્મા જેવી જ છે, આત્મા સ્વરૂપ જ છે, જેવો દ્રવ્ય છે અથવા તો જેવી શુદ્ધ દ્રવ્યની શુદ્ધ પર્યાય હોય એવી શુદ્ધ રૂપે પડેલી છે. જ્યાં સુધી ઉત્પન્ન થાય પછી એ જે સ્વભાવ રૂપે પરિણમે કે વિભાવ રૂપે પરિણમે એ મુજબ એમાં ફેર પડે અને એ મુજબ એમ કે સમ્યક અથવા તો એમ કે વૈભાવિક પર્યાય રૂપે એનું પરિણમન થાય. તો એ પારિણામિક ભાવ રૂપે જે પડેલી હોય તો એમાં આપણે એવું સમજાવ્યું હતું ત્યારે કે પારિણામિક ભાવ એટલે ઔદયિક ભાવ, ક્ષયક્ષમિક ભાવ, ઉક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ એ રૂપે હોય. તો એ મને થોડુંક વધારે કન્ફ્યુઝન થઈ ગયું કે એ કેવી રીતે કે જો એ શુદ્ધ રૂપે હોય તો એમાં આવા બધા ભાવ તો હોવા ન જોઈએ. એટલે એ થોડું વધારે એટલે તમે તે દિવસે પ્રશ્ન પૂછેલો એમાં આ રીતે ચોખવટ નહોતી તમે કરેલી કે અંદરનો પારિણામિક ભાવ છે એમાં ભૂતકાળની યોગ્યતા રૂપે પર્યાય પડેલી છે, એની શક્તિ રૂપે પારિણામિક ભાવે પર્યાય પડેલી છે, તેની ચર્ચા છે. તેવો પ્રશ્ન નહોતો, પણ પર્યાયને પણ પારિણામિક ભાવ કહેવામાં આવે છે એવી રીતે પ્રશ્ન પૂછાયેલો.
એટલે પર્યાયને પણ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એટલે એ વર્તમાન પર્યાયથી આપણે ચર્ચા કરેલી હતી, પણ અત્યારે તમે જે સ્પષ્ટ કર્યું એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે કે તમારો પ્રશ્ન એવો છે કે પર્યાયો જે અંદરમાં વર્તમાન પર્યાય સિવાયની જેટલી પર્યાયો અંદરમાં પડેલી છે, ભૂતકાળની પર્યાયો યોગ્યતારૂપ પડેલી છે, ભવિષ્યની પર્યાયો શક્તિરૂપ પડેલી છે, અને વર્તમાન પર્યાય પ્રગટરૂપ ઉત્પાદ રૂપે બહાર છે. એવી રીતનો આપનો પ્રશ્ન છે. બરાબર છે? આ વાત બરાબર છે? બરાબર છે. હા, તો હવે એમાં શું પ્રશ્ન છે આપને? હા, એટલે એના અનુસંધાનમાં પ્રશ્ન મારો એવો હતો, અને પ્રોબેબલી મેં પૂછ્યું એમ કદાચ સ્પષ્ટ ઘણું થઈ ગયું મને એવું લાગે છે, પણ છતાંય એના અનુસંધાનમાં પ્રશ્ન છે કે તો પારિણામિક ભાવ અને પર્યાય એ બે વચ્ચેનો જે તફાવત છે એ શું તફાવત છે? હાજી બરાબર સમજી ગયો. આપણે ચોખવટ કરી લઈએ. હવે આખું ત્રિકાળી દ્રવ્ય છે એ તો શુદ્ધ છે, એ તો અખંડ છે, એ અનન્ય છે, એટલે અનંત ગુણોથી અભેદ છે. એ ત્રિકાળ છે, એ શુદ્ધરૂપ છે, એ કારણ પરમાત્મા છે, એ અનાદિ અનંત છે, એ ધ્રુવ છે, એ ચૈતન્યમય પરમાત્મા છે. હવે એને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. અને વર્તમાન ઉત્પાદવાળી જે પર્યાય છે એમાં જે કાંઈ કાર્ય પ્રગટ થાય શુદ્ધ રૂપે તો એને કાર્ય પરમાત્મા કહેવામાં આવે છે. એટલે વર્તમાન પર્યાય પ્રગટ રૂપ છે એ કાર્ય રૂપે છે, અને અંદરમાં જે કારણ પરમાત્મા શુદ્ધ રૂપે દ્રષ્ટિનો વિષય છે તેમાં અનાદિ અનંત બધી પર્યાયો પારિણામિક ભાવ રૂપે અંદરમાં પડેલી છે. હવે એ અંદરમાં પડેલી જે પર્યાયો છે એ ખરેખર અંદરમાં પર્યાય રૂપે નથી. અંદરમાં એ પર્યાયોનું એક સતપણું સત્વ રૂપે અંદરમાં ધ્રુવમાં ત્રિકાળ પડેલું છે. એ ધ્રુવમાં ત્રિકાળ અંદરમાં સતપણું પડેલું છે એ પારિણામિક ભાવે પડેલું છે. અને પારિણામિક ભાવે અંદરમાં સતપણે જે વસ્તુ સત્વ એનું પડેલું છે એ પર્યાય રૂપ નથી, એ તો દ્રવ્ય રૂપ છે. એ તો દ્રવ્યમાં પારિણામિક ભાવરૂપ છે. એ વર્તમાનમાં જે એમાંથી સતમાંથી સત્વ એનું પ્રગટ થાય, જે એનો અંશ પ્રગટ ઉત્પાદ રૂપે આવે, એ ઉત્પાદ થાય ત્યારે એનું નામ ખરેખર પર્યાય પડે છે. અને પાછી બીજે સમયે એ પર્યાય એક સમયમાં કાર્ય કરી ક્રિયાશીલ બની અને બીજે સમયે વ્યય થઈને અંદરમાં ચાલી જાય તો એ અંદરમાં જાય ત્યારે પાછો પારિણામિક ભાવ થઈ જાય છે. વર્તમાનમાં જે પર્યાય પ્રગટ એક સમય પૂરતી ઉત્પાદરૂપ છે એમાં જ આ ચારેય ભાવો ઘટિત થાય છે. ચારેય ભાવો ક્યાં? ઔદૈક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક. જ્યારે જીવ પાસે વર્તમાનમાં અજ્ઞાની પાસે પણ ત્રણ ભાવ કાયમ વર્તતા હોય છે. એક ત્રિકાળ પરમ પારિણામિક ભાવ જે દ્રષ્ટિનો વિષય છે, જે ત્રિકાળી દ્રવ્ય છે, જે શુદ્ધ છે. બીજો એક ઔદૈક ભાવ એટલે કે એ રાગાદી ભાવ છે. અને ત્રીજો એક ક્ષયોપસમ ભાવ એટલે કે જ્ઞાનની પર્યાયનો ક્ષયોપસમ રૂપ ઉત્પાદ પણ એનો એ સમયે અત્યારે વર્તમાનમાં હોય છે. એટલે એક જ્ઞાન ભાવ છે, એક વર્તમાનમાં રાગ ભાવ છે, અને એ જ સમયે એક વર્તમાનમાં ધ્રુવ રૂપ ત્રિકાળ કારણ સમયસાર રૂપ ત્રિકાળી ભાવ દ્રષ્ટિનો વિષય અભેદ અખંડ પરમાત્મા એ પણ વર્તમાનમાં મોજૂદ છે. હવે આ પ્રગટ રૂપ જે પર્યાય જ્ઞાનની અને રાગની આપણે કીધી એ બે ઉત્પાદ રૂપ છે, અને જ્ઞાયક ભાવ છે ત્રિકાળી પરમાત્મા એ ધ્રુવ રૂપ છે. હવે એ ધ્રુવ રૂપ પરમાત્મા છે એ ધ્રુવમાં બધી પર્યાયો જેટલી અત્યારે આ જ્ઞાનની પ્રગટ છે, રાગની પ્રગટ છે, એ બધી પર્યાયો પ્રગટ થઈ ત્યારે ઉત્પાદરૂપ છે. પણ એ પર્યાયો પ્રગટ થતા પહેલા અંદરમાં એનો એક અંશરૂપી ભાવ અંદરમાં પારિણામિક ભાવમાં અંદરમાં વિદ્યમાન રૂપે પડેલો છે. એ અંદરમાં પડ્યો છે ત્યારે પારિણામિક ભાવ છે, ત્યારે ત્યાં કોઈ ચાર ભાવરૂપ પરિણમન નથી. એ તો ધ્રુવ ભાવ છે, એ શાશ્વત ભાવ છે, અખંડ ભાવ છે, ત્રિકાળ ભાવ છે. એ દ્રષ્ટિનો વિષય છે. અંદરમાં આખું ધ્રુવપણું છે. ત્યાં કોઈ પર્યાય છે જ નહીં. ત્યાં અંદરમાં માત્ર પારિણામિક ભાવ છે. એ પારિણામિક ભાવમાં અનાદિ અનંત જેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ, જેટલી પર્યાયો પ્રગટ થવાની છે, એ બધી પર્યાયો વર્તમાનમાં પણ અંદરમાં ભવિષ્યની શક્તિ રૂપે પડેલી છે, ભૂતકાળની પર્યાયો યોગ્યતા રૂપે પડેલી છે, અને વર્તમાન પર્યાય છે એ પ્રગટ રૂપે બહાર છે,
અને એ પ્રગટ રૂપે બહાર આવી ત્યારે પહેલાના સમયે એ પણ અંદરમાં શક્તિ રૂપે પડેલી હતી. એટલે આવી રીતે આખું દ્રવ્યનું અને પર્યાયનું સ્વરૂપ છે. દ્રવ્ય ત્રિકાળ છે, એ પારિણામિક ભાવે છે. એ પારિણામિક ભાવ કહેતા એમાં અંદરમાં જેટલી પર્યાયો પ્રગટ થવાની છે એનું અંદરમાં સત્વ પડ્યું છે, સતરૂપે. પર્યાયો નથી અંદરમાં, પણ એ જે પર્યાય પ્રગટ થઈ એ અંશ સ્વરૂપ અંદરમાં પારિણામિક ભાવે પડેલો છે. એનો અંશ, એ અંશમાંથી પરિણમન થયું, એ અંશનું પરિણમન થયું. શક્તિ હતી એની વ્યક્તિ થઈ, તો એ વ્યક્તિનું નામ પર્યાય કહેવાય છે. શક્તિનું નામ છે ને એ દ્રવ્ય કહેવાય છે. તો એ શક્તિની વ્યક્તિ થઈ, તો એ વ્યક્તિ થઈ એને એમ કહેવાય કે આ પર્યાય પ્રગટ થઈ. તો એ વ્યક્તિ અનંત ગુણોની અનંત પર્યાયો પ્રગટ થાય છે. એ અનંત ગુણોની અનંત પર્યાયો પ્રગટ થાય એમાં મુખ્યપણે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની પર્યાય લેવામાં આવે છે. તો જ્ઞાનની પર્યાય સયોત્તમ ભાવરૂપ છે, ચારિત્રની પર્યાય ઔદયિક ભાવરૂપ છે, કારણ કે રાગરૂપ છે, અને શ્રદ્ધાની પર્યાય પણ મિથ્યાત્વ રૂપે પરિણમતી હોય ત્યારે એને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. આવી રીતની પર્યાયનું અને દ્રવ્યનું સ્વરૂપ છે. દ્રવ્યમાં અંદરમાં પારિણામિક ભાવે અનંત ગુણોની અનંત પર્યાયોનું સતપણું અંદરમાં સત્વ રૂપે પડેલું છે. એ આખો ત્રિકાળ પારિણામિક ભાવ દ્રષ્ટિનો વિષય છે. અને વર્તમાન પર્યાય એક જ પ્રગટ બહાર છે. એક એટલે અનંત ગુણોની એક સમયમાં એક પર્યાય જ હોય. જ્ઞાનની એક સમયમાં એક હોય, ચારિત્રની એક સમયમાં એક હોય, શ્રદ્ધાની એક સમયમાં એક હોય. એવી રીતે અનંત ગુણોની અનંત પર્યાયો એક સમયમાં એક પ્રગટ હોય. એના સિવાયની ભૂતકાળની પર્યાયો તે ગુણની, ભવિષ્યની પર્યાયો તે ગુણની બધી અંદરમાં પારિણામિક ભાવે પડેલી હોય. એ પારિણામિક ભાવે પડેલી આખી જે પર્યાયનું સતપણું છે એનું સત્વ અંદરમાં પારિણામિક ભાવે પડેલું છે. એવો આખો પરમ પારિણામિક ભાવ છે. એ દ્રષ્ટિનો વિષય છે. અને એ દ્રષ્ટિના વિષયની દ્રષ્ટિ કરવા માટે વર્તમાન પર્યાયો બહાર પ્રગટ રૂપે હોય છે. આવી વસ્તુની વ્યવસ્થા છે. એક સમયે પર્યાય પ્રગટ થાય છે, એ જ સમયે એ પર્યાયમાં ઉત્પાદરૂપ ક્રિયા હોય છે, અને બીજે સમયે તે પર્યાય વ્યય થઈને અંદર ચાલી જાય છે. તો એને એમ કહેવામાં આવે છે કે એ પારિણામિક થઈ ગઈ. વર્તમાન પ્રગટ પર્યાય છે એ પણ ભૂતકાળમાં પારિણામિક ભાવે હતી. એ વર્તમાન શક્તિમાંથી વ્યક્તિ થઈ તો એ પ્રગટરૂપ થઈ, બીજે સમયે વ્યય થઈને અંદર ચાલી ગઈ તો એ પારિણામિક ભાવરૂપ થઈ ગઈ. આવી રીતની વ્યવસ્થા અનાદિથી ચાલ્યા કરે છે. અનાદિથી વર્તમાન પર્યાય પ્રગટરૂપ છે, અને એ વર્તમાન પર્યાયમાં જ્ઞાન પ્રગટ છે. એ જ્ઞાનમાં રાગાદી ભાવોનું પ્રતિભાસન અનાદિથી ચાલી રહ્યું છે વર્તમાન પર્યાયમાં, અને એ પ્રતિભાસન જ્ઞાનમાં જાણવું એવું ચાલે છે કે આ રાગ છે, આ મિથ્યાત્વ છે, એવું જાણવું જ્યાં સુધી ચાલ્યા કરે છે. અને હું જ્ઞાયક ભાવ છું એવું જ્ઞાનમાં જાણવું અહમપૂર્વક જ્યાં સુધી નથી ચાલતું દ્રષ્ટિના જ્ઞાનમાં, ત્યાં સુધી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર પ્રગટ થયા કરે છે. અને બીજે સમયે જ્યાં ચેતી જાય અને ખ્યાલ આવી જાય કે હું તો ત્રિકાળી દ્રવ્ય છું, હું તો શુદ્ધ છું, હું તો અખંડ છું, અને મારી પર્યાય ઉત્પાદ રૂપે આવી એ પણ શક્તિ રૂપે તો અંદરમાં પડેલી છે, તો અંદરનો સ્વભાવ મારે સમજવાનો છે. એવી સમજણ જો વર્તમાન પર્યાયમાં જીવને થાય તો એનું દ્રવ્ય તરફ લક્ષ જતા, પુરુષાર્થ પૂર્વક દ્રવ્ય તરફ લક્ષ જતા, શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય અને ચારિત્રની પર્યાય પણ અંદરમાં દ્રવ્યમાં લવલીન થતા શુદ્ધ પર્યાયનો ઉત્પાદ એને થઈ જાય છે. આવી અંદરની વ્યવસ્થા છે. એકદમ સરસ, થેન્ક યુ. આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો, બોલો. હા, મને એમાં એક જ પ્રશ્ન છે કે જ્ઞાન તો પછી જ્ઞાન ઉપયોગ છે એ જ્ઞાન ગુણની પ્રગટ થયેલી પર્યાય જે કન્ટિન્યુઅસ ઉત્પન્ન થાય ને વિલીન થાય, ઉત્પન્ન થાય ને વિલીન થાય, એ જ્ઞાન ઉપયોગ થયો કે જ્ઞાન ઉપયોગ છે એ ગુણમય રૂપ જ છે, અને જે બીજી પર્યાય કીધી આપે શ્રદ્ધાની, શ્રદ્ધા ગુણની અલગ પર્યાય ને ચારિત્રની અલગ પર્યાય એ પ્રગટપણે છે, એમાં બધા ફેરફાર છે. હા, હવે જ્ઞાન ગુણની પર્યાય છે ને એ ઉપયોગ રૂપ તો છે જ, પણ એ જ સમયે એ ઉપયોગમાં જે જાણવું ચાલે છે એ જાણવામાં પણ એ જ સમયે પરિણમન છે. અને એ પરિણમન છે, એ પરિણમનનું નામ છે ને ક્ષયોત્તમ ભાવ છે. પ્રગટ થતા ઉપયોગનો ભાવ છે, ઉપયોગનું નામ છે પર્યાથિકનો પારિણામિક ભાવ. કારણ કે અંદરથી કોઈ ઉપયોગ જે આવે છે એ કોઈ અંદરથી અજ્ઞાન કે સમ્યક જ્ઞાન લઈને નથી આવતો. એ વર્તમાન પ્રગટ થઈને પરિણમન એનું થાય ત્યારે એ ઉપયોગમાં યા તો સમ્યક જ્ઞાન થાય છે યા તો મિથ્યા જ્ઞાન થાય છે. અને બીજી બધી પર્યાયો પણ અંદરથી કોઈ ચારિત્ર રાગ લઈને નથી આવતું, અંદરથી કોઈ શ્રદ્ધા મિથ્યાત્વ લઈને નથી આવતું, પણ પ્રગટ અંશનું
જે સમયે ઉત્પાદ થઈને પરિણમન થયું એ જ સમયે એમાં એની યોગ્યતા અનુસાર અને બાહ્ય નિમિત્તોની સાપેક્ષતા અનુસાર અને અંદરના દ્રવ્યથી ચ્યુત થવા અનુસાર એની વર્તમાન પર્યાયમાં પ્રગટપણું શુદ્ધતાનું કે અશુદ્ધતાનું પ્રગટ થાય છે અને જ્ઞાનમાં જાણવું ચાલ્યા કરે છે. હવે એ જ્ઞાનમાં જાણવું ચાલે છે, એ જ્ઞાનમાં જાણવું જ્યાં સુધી હું ત્રિકાળી દ્રવ્ય સાથે અનન્ય છું અને મને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનમાં અનુભવમાં આવી ગયો છે એવું જાણવું ચાલતું હોવા છતાં એવો જાણવાનો વિશ્વાસ ન આવવાને કારણે એની પર્યાયમાં પણ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ને મિથ્યા ચારિત્ર થઈ જાય છે. જો એવો વિશ્વાસ એ સમયે આવી જાય એ ઉપયોગમાં કે હું તો જ્ઞાયક ભાવ છું, હું તો અખંડ વસ્તુ છું, હું તો ધ્રુવ છું, હું તો ચૈતન્ય પરમાત્મા છું, હું તો શુદ્ધ છું, હું તો એકરૂપ છું, એવો વિશ્વાસ જો એને આવી જાય જ્ઞાનમાં તો એ જ સમયે એ જ્ઞાનનું ઉપયોગનું જે પરિણમન થાય એ પરિણમન સમ્યક જ્ઞાન રૂપી થઈ જાય, શ્રદ્ધાનું પરિણમન સમ્યક દર્શન રૂપી થઈ જાય અને ચારિત્રનું પરિણમન સમ્યક ચારિત્ર રૂપી થઈ જાય. પ્રગટ થતી વસ્તુ અંદરથી આવે છે એ કાંઈ રાગ કે મિથ્યાત્વ કે અજ્ઞાન લઈને નથી આવતી. આ પહેલી સમજવાની વાત આ છે. એ પ્રગટ થતી પર્યાય અંદરથી આવી અને એ પરિણમે છે એ જ સમયે એ પરિણમનમાં એની યોગ્યતા રહેલી છે. અંદરની યોગ્યતા રૂપ પારિણામિક ભાવ છે એ તો ભૂતકાળની વ્યય થઈને ચાલી ગઈ, એ પારિણામિક ભાવે યોગ્યતા રૂપે પર્યાય પડી છે અને વર્તમાન જે પર્યાય ઉત્પાદરૂપ પ્રગટ થાય છે એ પોતે સ્વયં ઉત્પાદરૂપ પ્રગટ થઈને પરિણમી એ જ સમયે એની યોગ્યતા પૂર્વક એ પર્યાય પરિણમે છે અને યોગ્યતા પૂર્વક પરિણમે છે એમાં પણ પુરુષાર્થ છે. યોગ્યતા એક ગુણની એક હોય છે અને પુરુષાર્થ વીર્ય ગુણની પર્યાયમાં હોય છે. એવા પુરુષાર્થ પૂર્વક જ્ઞાનમાં એ પુરુષાર્થ ચાલતા હું જાણનાર છું, મને જાણનાર જણાય છે, મને અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવમાં આવી ગયો છે. આ બધી જે પર્યાયો પ્રગટ થઈ રહી છે, જે કાંઈ પર્યાયનું પ્રગટપણું થાય છે, હું તો માત્ર જાણનાર છું, હું તો માત્ર દેખનાર છું, હું તો જાણનાર સ્વભાવથી ભરેલો જાણનાર દેખનાર છું, એવું જાણનાર તરફ જો એનું લક્ષ ચાલ્યું જાય, એવા જાણનારનો એને મહિમા આવી જાય અને હું જાણનાર છું એવું અહમ વધતી જાય જો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં, તો વર્તમાન પર્યાયનો પ્રગટ ઉત્પાદ જ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન રૂપી થઈ જાય છે. આવી રીતે આખી વ્યવસ્થા અંદરમાં રહેલી છે. બહુ સરસ, થેન્ક યુ વેરી મચ ચેતનભાઈ. ચેતનભાઈ, દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણની અંદર પારિણામિક ભાવ છે અને ત્રણે સ્વતંત્ર છે. થોડું એના પર પ્રકાશ પાડશો પ્લીઝ. એટલે દ્રવ્ય અને ગુણ છે એ તો અભેદ અખંડ છે. એ દ્રષ્ટિનો વિષય છે અને એ દ્રષ્ટિનો વિષય તો નિયમથી પરમ પારિણામિક ભાવે હોય છે. એ તો ત્રિકાળી દ્રવ્ય છે, એ શુદ્ધ છે. હવે જ્યારે એ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધને પરમ પારિણામિક ભાવ કીધો તો વર્તમાન પ્રગટ થતી જેટલી પર્યાયો પ્રગટ છે એમાં 4 ભાવરૂપ પરિણમન છે: ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક. હવે ઔદયિક ભાવ છે એ તો રાગાદી ભાવ અને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક ભાવ છે એ શુદ્ધ પર્યાયો છે. ઔદયિક ભાવ છે એ અશુદ્ધ પર્યાયો છે. તો એ અશુદ્ધ પર્યાયો અને શુદ્ધ પર્યાયો એ પ્રગટપણા રૂપ 2 પર્યાયો હોય છે, 2 પ્રકારની. જ્યારે સંસાર રૂપ પર્યાયો એકાંતે મિથ્યા દ્રષ્ટિપણું ચાલતું હોય તો માત્ર એમાં ઔદયિક ભાવની પર્યાયો ઉદય ભાવ ચાલતો હોય છે અને ક્ષયોત્તમ ભાવ જ્ઞાનમાં હોવા છતાં એક ક્ષયોત્તમ ભાવનું વિપરીત પરિણમન હોવાથી એને પણ અજ્ઞાન કહેવામાં આવે છે. હવે ઔદયિક ભાવ પછી જ્યારે એ જીવ પોતે ચેતી જાય, પોતાને ખ્યાલ આવવા માંડે કે હું ધ્રુવ છું, અખંડ છું, શાશ્વત છું અને મારા જ્ઞાનનો પ્રવાહ તો મારી જ્ઞાયકની ખાણમાંથી પ્રગટ થાય છે, એવો હું જ્ઞાયક ચૈતન્ય તત્વ છું, એવો એને જ્યારે ખ્યાલ આવી જાય છે ત્યારે એને શું થાય છે કે એ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર એકરૂપ થઈને અહમ જ્ઞાયકમાં કરતા એક મોક્ષ માર્ગરૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે. એ મોક્ષ માર્ગરૂપ પર્યાયનો ઉત્પાદ થયો એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એમાં સદુપયોગ ચાલે તો એ સદુપયોગમાં અત્યારે જે સદુપયોગ એને કોઈ પણ સમ્યક દ્રષ્ટિને ચાલે તો એ સદુપયોગ છે એ અતિન્દ્રિય આનંદ છે, એ અનુભૂતિ છે, એ અસંખ્ય સમય સુધી ઉપયોગ ચાલે અને પછી પાછો એ વિકલ્પાત્મક દશામાં જીવ આવી જાય. નાની હોવા છતાં વિકલ્પ તો આવે એને,
કારણ કે હજી તો શ્રદ્ધાનું પરિણમન 100% શુદ્ધ થયું છે, બાકીના બધા ગુણોનું પરિણમન તો આંશિક શુદ્ધ છે. એને મોક્ષ માર્ગ રૂપી પર્યાય કહેવાય. તો એ મોક્ષ માર્ગ રૂપી પર્યાય ઔપસમિક ભાવરૂપ હોય, ક્ષયોપસમિક ભાવરૂપ હોય. અને ક્ષાયિક ભાવ તો અત્યારે છે નહીં, કારણ કે ક્ષાયિક ભાવ હંમેશા ચોથા કાળમાં હોય, તીર્થંકર ભગવાનની હાજરી હોય ત્યારે જ ક્ષાયિક ભાવ પ્રગટ થઈ શકે. ક્ષાયિક સમ્યક દર્શન પણ તીર્થંકર ભગવાનની હાજરીમાં જ થાય, એટલે ક્ષાયિક ભાવનો અત્યારે પ્રશ્ન નથી. મોક્ષ માર્ગરૂપી પર્યાયો જે ચાલે એ ઔપસમિક ને ક્ષયોપસમિક ભાવરૂપ હોય, અને સંસારરૂપી પર્યાયો ચાલે એ ઔદયિક ભાવરૂપી હોય, અને જે ક્ષાયિક ભાવરૂપ પર્યાય ચાલે એ મોક્ષ રૂપ હોય, એટલે કેવળ જ્ઞાન રૂપ હોય. એટલે સંસારિક પર્યાય, મોક્ષ માર્ગરૂપી પર્યાય અને મોક્ષ પર્યાય એવા 3 વિભાગ જે પડે એ બધા ઉત્પાદવાળી પર્યાયોના નામ કહેવામાં આવે છે. હવે અંદર ત્રિકાળી દ્રવ્ય છે એ પરમ પરિણામિક ભાવે સ્થિત છે, અને આ બધી પર્યાયો છે એ બધી પર્યાયો, સંસારની પર્યાયો, મોક્ષ માર્ગની પર્યાયો કે મોક્ષ પર્યાય, એ બધી સાપેક્ષતાવાળી પર્યાયો છે. ક્યાંક ને ક્યાંક તેને કર્મના ઉદયની, અનુદયની કે અભાવની અપેક્ષા લાગે છે, અને એ જ સમયે એને ત્રિકાળી દ્રવ્યની સન્મુખતાવાળી એવી પણ અપેક્ષા એને લાગુ પડે છે. હવે એવી અપેક્ષાથી તમે જ્યારે જોવો ત્યારે એ 4 ભાવ છે એના ઔદયિક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એવા નામથી એને ઓળખાવામાં આવે. હવે એ અપેક્ષાને તમે બાદ કરી દો અને એ પર્યાયને તમે નિરપેક્ષ જોવો કે ભાઈ ઔદયિક ભાવ છે એ થવાનો તો એ થયો છે, કર્મના ઉદયને કારણે પણ નથી થયો, અને ત્રિકાળી દ્રવ્યની સન્મુખતા છોડી માટે પણ નથી થયો. એ એના સટકારકથી સતપણે સ્વતંત્ર એનું પરિણમન એની યોગ્યતા અનુસાર ક્રમબદ્ધમાં જે આવવાનું હતું એવો નિરપેક્ષ ઔદયિક ભાવ છે, એવો નિરપેક્ષ ઔપસમિક ભાવ છે, એવો નિરપેક્ષ છે ને ક્ષયોપસમિક ભાવ છે, નિરપેક્ષ ક્ષાયિક ભાવ છે. એવી રીતે દરેક ભાવને જો તમે નિરપેક્ષ જોવો તો એ નિરપેક્ષ જોતા એને પણ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિક એટલે નિરપેક્ષ, એટલે એને પણ પારિણામિક ભાવ એ અપેક્ષાએ કહી શકાય છે. બીજું કે એને પારિણામિક ભાવ કેમ કહેવાય કે દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય છે એ પરમ પારિણામિક ભાવે છે, અને એની એ પર્યાય છે, માટે પણ એને પારિણામિક ભાવ શબ્દથી ઓળખાવામાં આવે છે. અને એ પર્યાયને નિરપેક્ષ જોવો તો એને પણ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. જેટલી સાપેક્ષતાથી એને જોવો તો એના નામ આ બધા પડે છે. જેમ કે 320ની ગાથામાં દીધું છે કે તમે એને એમ કે જો શુદ્ધાત્મ અભિમુખ પરિણામથી ઓળખાવો તો એ કે શુદ્ધાત્મ અભિમુખ પરિણામ છે એ મોક્ષ માર્ગના પરિણામ છે. અને જો તમે એને બીજી રીતે એટલે કે ઔદયિક ભાવની ક્ષયની અપેક્ષાએ કે અનુદયની અપેક્ષાએ ઓળખાવો તો એના ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક નામ પડે છે. અને એને ત્રિકાળી દ્રવ્યથી જોવો તો શુદ્ધાત્મ અભિમુખ પરિણામ છે. એટલે આવી રીતે એના વિભાગો પાડી ક્રમસર સમજી અને નિરપેક્ષતા શું તો કે એ સ્વતંત્ર સત થઈ છે, તો એ નિરપેક્ષતા છે એટલે પણ એને પારિણામિક ભાવ કહેવાય, કારણ કે કોઈની સાપેક્ષતા નથી. અને પરમ પારિણામિક ભાવની પર્યાય છે એટલે પણ એને પારિણામિક ભાવ કહેવાય. પણ વધારે ઉચિત નિરપેક્ષ છે, કારણ કે કોઈ સાપેક્ષતા લાગુ નથી પડતી. પારિણામિક ભાવનું વાચ્ય જ ખરેખર નિરપેક્ષ થાય છે, માટે એને પર્યાયને પણ પારિણામિક ભાવથી ઓળખાવામાં આવે છે. આવો એનો તફાવત સમજવો. ચેતનભાઈ. હા ચેતનભાઈ, આપે હમણાં કીધું કે ક્ષયોપસમિક ભાવ પણ નિરપેક્ષ, એ જરા ફરીવાર સમજાવશો કેવી રીતે નિરપેક્ષ? ક્ષયોપસમિક ભાવ નિરપેક્ષ છે ને, એને તમે ક્ષયોપસમિક ભાવ જે સમયે પર્યાયમાં થવાનો હતો એ જ સમયે એ થયો છે. એને કોઈ પણ જાતના બાહ્યના ક્ષયોપસમિક જ્ઞાનને જ્ઞાનાવરણીય કર્મના ઉદયની, અનુદયની કે કોઈ અપેક્ષા લાગુ ન પાડો તો એ ભાવ છે એ નિરપેક્ષ છે. કારણ કે નિરપેક્ષ કોને કહેવાય? પારિણામિક ભાવનું વાચ્ય જ નિરપેક્ષતા છે. માટે એને કોઈની અપેક્ષાથી તમે ન જોવો તો દરેક પર્યાય નિરપેક્ષ છે. ચાહે રાગને પણ તમે જોવો તો રાગને પણ કોઈની અપેક્ષાથી ન જોવો. ચારિત્ર ગુણની વિપરીત પર્યાયમાં રાગ થયો છે તો એ ચારિત્ર મોહના ઉદયથી એને ન જોવો તો એ રાગ પણ ખરેખર નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી. કારણ કે જો એ અપેક્ષાથી રાગ થતો હોય તો વहाँ 12માં ચારિત્ર મોહનો ઉદય તો કાયમ છે, તો અહીંયા રાગ થયા જ કરે. કેમ કે દર્શન મોહનો ઉદય કાયમ હોય છે,
તો અહીંયા તો મિથ્યાત્વની પર્યાય થયા જ કરે, એટલે એને કોઈની અપેક્ષા લાગુ નથી પડતી. પણ જ્યારે મિથ્યાત્વ પ્રગટ થઈ ગયું, જ્યારે રાગ પ્રગટ થઈ ગયો, ત્યારે 12મા નિમિત્ત શું છે તો કે 12માં મિથ્યાત્વ પ્રગટ થયું તો દર્શનમોનો ઉદય છે. ચારિત્રમાં રાગ પ્રગટ થયો વિપરીત પર્યાયમાં, તો 12માં ચારિત્રમોની પર્યાય ઉદય રૂપે પ્રગટ છે. એમ એને કર્મની સાપેક્ષતાથી આ પર્યાયને ઓળખાવામાં આવે છે. બાકી પર્યાયો દરેક ક્રમબદ્ધ સ્વતંત્ર સત્કારકથી પોતાના ક્ષણિક ઉપાદાનથી શુદ્ધ રૂપે કે અશુદ્ધ રૂપે પોતાની યોગ્યતાથી જ પરિણમે છે. એટલા માટે એને પારિણામિક ભાવ પણ કહી શકાય છે. આપણે પર્યાયની નિરપેક્ષતા અને પુરુષાર્થ બંનેનો સમન્વય કઈ રીતે થશે? હા, પર્યાયની નિરપેક્ષતા જે છે ને એ સટકારકથી જે પર્યાય જે સમયે જે દ્રવ્ય જે ક્ષેત્રે જે કાળે જે ભવે જે ભાવે જે નિમિત્તે જેમ પ્રગટવાની છે એમ જ પ્રગટે છે. એવો પહેલા ક્રમબદ્ધમાં પણ બે ભાવ છે. એક તો જે પર્યાય થવાની હતી એ થઈ છે એનું નામ ક્રમબદ્ધ, અને આવી જ થવાની હતી એનું નામ પણ ક્રમબદ્ધ. થવાની હતી અને થઈ છે તો એક પછી એક પર્યાયો ક્રમમાં આવે છે, અને એ પર્યાય ક્રમમાં આવ્યા પછી પ્રગટ રૂપે થઈ ત્યારે એ પ્રગટ રૂપે જેમ કે એમાં રાગ આવવાનો હતો રાગ જ આવ્યો, વિતરાગતા આવવાની હતો તો વિતરાગતા જ આવી. 12માં આવું નિમિત્ત આવ્યું માટે અહીંયા રાગ થઈ ગયો, કે 12માં આવું ઉત્કૃષ્ટ નિમિત્ત આવ્યું એટલે અહીંયા વિતરાગતા થઈ ગઈ. એવું કાંઈ પરિણમનને અપેક્ષા કોઈની હોતી નથી. એવી વર્તમાન પર્યાયને પોતાની યોગ્યતાથી પોતાના ક્ષણિક ઉપાદાનથી પોતાના સત્કારકથી જો એનો નિર્ણય જીવ કરે તો એ નિર્ણય કરવામાં અનંતો પુરુષાર્થ છે. એવો નિર્ણય જો જીવને થાય પુરુષાર્થ પૂર્વક, કારણ કે પ્રત્યેક સમયે આપણે આપણા જીવનમાં વિચાર કરવો કે દરરોજની આપણી જે ક્રિયા ચાલે છે એમાં પ્રત્યેક સમયે પર્યાયો પ્રગટ છે, પ્રત્યેક સમયે વિભાવના પરિણામ પણ ચાલી રહ્યા છે, પ્રત્યેક સમયે એ વિભાવ દૂર થવાનો પ્રયત્ન પણ આપણો ચાલી રહ્યો હોય છે. છતાં પણ આપણો ગમે તેવો પુરુષાર્થ આપણે કરતા હોય છતાં પણ પર્યાયો એના સત્કારકના નિયમ અનુસાર, એના વિભાવરૂપ સ્વભાવ અનુસાર કે સ્વભાવરૂપ સ્વભાવ અનુસાર, એટલે કે પર્યાયનો યા તો વિભાવરૂપ પરિણમન હોય યા તો પર્યાયનું સ્વભાવરૂપ પરિણમન હોય, એ પોતાના સત્કારકથી જ પરિણમી રહી છે. એવો જો એને વર્તમાનમાં જ્ઞાનમાં પુરુષાર્થ પૂર્વક નિર્ણય થઈ જાય તો એની દ્રષ્ટિ પર્યાય ઉપરથી ઉઠી જાય છે. જો નિર્ણય એને ચોક્કસપણે પુરુષાર્થ પૂર્વક જ્ઞાનમાં થઈ ગયો તો પછી એ પર્યાયો કેવી પ્રગટ થઈ ત્યાં વારંવાર અવલોકન કરતો નથી. એ અવલોકન એવું કરવા માટે તત્પર થાય છે કે હું તો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છું, હું તો અખંડ પરમાત્મા છું, હું તો ધ્રુવ છું, હું તો જાણનાર દેખનાર છું. પર્યાયો પ્રગટ થાય તો પણ હું માત્ર જાણનાર છું, હું પર્યાયોને ફેરવનાર નથી, પર્યાયોને પુરુષાર્થથી અંદર લઈ આવવા માટે પણ હું સક્ષમ નથી. એવો એને નિર્ણય થાય તો એના જાણનાર પરની દ્રષ્ટિ ચાલી જાય છે અને એને ખ્યાલ આવી ગયો છે જ્ઞાનીઓના પ્રતાપે, ગુરુદેવના પ્રતાપે, કે ભાઈ અંદરમાં બધી પર્યાયો અનાદિકાળથી અનંતકાળ સુધીની નિશ્ચિતપણે અંદરમાં એ સત પ્રગટ થવાનું સત્વ અંદરમાં પારિણામિક ભાવે પડેલું છે. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ અંદરમાં નિમગ્ન છે. એવો એને આચાર્ય ભગવાનની 49મી ગાથાના અવ્યક્તના 3જા બોલ દ્વારા ખ્યાલ આવી જાય તો એ સમજી જાય છે કે કોઈ પર્યાયને ફેરવવાનો મારો પુરુષાર્થ ખરેખર કામ લાગતો નથી. હું અનાદિકાળથી પ્રયાસ કરું છું કે મારી પર્યાય ફરી અને દ્રવ્ય સન્મુખ થઈ અને મિથ્યાત્વ દૂર થઈને સમ્યકત્વની થાય, છતાં એ પર્યાયને જેમ પરિણમવું એમ જ પરિણમે છે. તો એ જીવ એવો વિચાર કરે છે, જ્ઞાનમાં એવો નિર્ણય કરે છે કે આ પર્યાર્થિક ચક્ષુને હું જો સર્વથા બંધ કરીશ ને તો મારી દ્રવ્યાર્થિક ચક્ષુ ઉભરશે, અને એ દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘડી તો એમાં મને માત્ર દ્રવ્ય દેખાશે. એવું દ્રવ્ય જોવા માટેનો પુરુષાર્થ, પર્યાયની નિરપેક્ષતા એના જ્ઞાનમાં નિર્ણયપૂર્વક પુરુષાર્થપૂર્વક આવે તો એની દ્રષ્ટિ અને એનું જ્ઞાન દ્રવ્ય તરફ ઢળી જાય છે. એને કહેવામાં એમ આવે છે કે આ જીવે પૂર્વ પર્યાયમાં
પુરુષાર્થપૂર્વક પર્યાયોનો નિર્ણય પણ જેમ પર્યાય થવાની છે સંસ્કારક અનુસાર એમ કર્યો હોવાથી આ જીવની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ઢળી ગઈ, એનું જ્ઞાન દ્રવ્ય ઉપર ઢળી ગયું અને લીનતા પણ દ્રવ્ય ઉપર ઢળી ગઈ. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિતાની મોક્ષ માર્ગની પ્રગટતા થઈ ગઈ. તો એમ કહેવાય કે આ પુરુષાર્થપૂર્વક એણે વાસ્તવિકપણે પર્યાય સ્વભાવનો પણ નિર્ણય કર્યો અને એ પર્યાય સ્વભાવનો નિર્ણય કરતા હું દ્રવ્ય છું એવા નિર્ણયમાં એ જીવ આવ્યો. એ નિર્ણય દ્રઢ થતા એને સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રગટતા થઈ ગઈ. દરેક નિર્ણયમાં એની સાથે અન્વય રૂપે પુરુષાર્થ સમાયેલો છે. માત્ર નિર્ણય એનો યથાર્થ થવો જોઈએ અને એ નિર્ણય જે યથાર્થ થાય છે એ પુરુષાર્થપૂર્વક હોય છે. એટલે એમ કહેવામાં આવે છે કે આ જીવે પુરુષાર્થપૂર્વક પર્યાયની ક્રમબદ્ધતાનો સ્વીકાર કરી અને દ્રવ્ય સ્વભાવ ઉપર એનું વલણ છે ને ચાલ્યું ગયું એમ કહેવામાં આવે છે. દરેક પર્યાયો યોગ્યતા અનુસાર પ્રગટે છે અને યોગ્યતા અનુસાર પ્રગટતી પર્યાયમાં પણ દરેક પર્યાયમાં પુરુષાર્થનું રૂપ હોવાને કારણે એમાં પણ એ સમયે એવો પુરુષાર્થ રહેલો છે અને જ્ઞાનમાં નિર્ણયનો પુરુષાર્થ રહેલો છે કે પર્યાયો જેમ પ્રગટવાની હતી એમ જ પ્રગટે છે. એવા નિર્ણયના પુરુષાર્થ પૂર્વક જ એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. આને કહેવાય પુરુષાર્થ અને ક્રમબદ્ધનો વાસ્તવિક સ્વીકાર. થેન્ક યુ. હેલો ચેતનભાઈ. હા બોલો. તમે જે ભૂતકાળની પર્યાય જે યોગ્યતા રૂપે પારિણામિક ભાવ થઈ જાય છે, સો ઇટ્સ સેમ થિંગ ઇઝ લાઈક જે આપણે કહીએ કે સંસ્કાર હમણાં પડે, ઇટ્સ સેમ થિંગ કે? હા, એટલે એમાં શું હોય છે કે એ જેટલી વર્તમાન પર્યાયો ક્રિયાશીલ પ્રગટ રૂપે હોય છે ને એમાં જે રીતનું પરિણમન જીવનું ચાલે, જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા ચાલે, શ્રદ્ધામાં વિશ્વાસ ચાલે, ચારિત્રમાં એમ ચાલે કે હું અંદર લીનતા રૂપે પરિણમું, એવું પુરુષાર્થપૂર્વક અને એવા નિર્ણયપૂર્વક એને વિશ્વાસપૂર્વક એમ ચાલે કે ખરેખર તો હું શુદ્ધ આત્મા જ છું, હું ત્રિકાળી ધ્રુવ જ છું, એવી ક્રિયાશીલ પર્યાયમાં જેટલો સ્વભાવ સન્મુખના વલણવાળો ભાવ ચાલે તો એવી પર્યાયો જે અંદર યોગ્યતા રૂપે ચાલી જાય તો એને એમ કહેવાય કે આ જીવની પર્યાય અંદર સંસ્કાર લઈને ગઈ છે. હવે સંસ્કાર લઈને પર્યાય અંદર ગઈ છે એ તો યોગ્યતારૂપ પારિણામિક ભાવે થઈ ગઈ છે અને પછીની પર્યાય જે પ્રગટે છે એ તો શક્તિમાંથી વ્યક્તિ થાય છે. તો શક્તિની વ્યક્તિની પર્યાય જુદી છે, યોગ્યતારૂપ પારિણામિક ભાવ થઈ ગયો એ પર્યાય પણ જુદી છે. તો એ પર્યાય યોગ્યતામાં સમાઈ ગઈ છે અને આ શક્તિમાંથી વ્યક્તિ થઈ છે. એટલે એક પર્યાયને બીજી પર્યાય સાથે કાંઈ સંબંધ ખરેખર નથી, પણ જ્યારે શક્તિની વ્યક્તિ થાય અને એ જીવને સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની, સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટ થઈ તો એમ કહેવામાં આવે કે આ જીવે એની પૂર્વની પર્યાયમાં સંસ્કાર નાખેલા, એ સંસ્કાર ઉદય રૂપે બહાર આવ્યા અને એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ખરેખર પૂર્વ પર્યાયના સંસ્કાર વર્તમાન પર્યાયને કાંઈ આપતા નથી. પૂર્વ પર્યાયના સંસ્કારથી વર્તમાન પર્યાય પ્રગટ થતી નથી, પણ જે જીવ આવી વર્તમાન પર્યાયમાં પુરુષાર્થ કરી અને જે જીવ એની ભાવના ભાવતો આગળ વધતો હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીએ સંસ્કાર વિશે એવી વાત કરેલી છે કે એ જીવને ભૂતકાળની પર્યાયોમાં જેટલી પર્યાયોમાં આવા ત્રિકાળી દ્રવ્યના સંસ્કાર નાખ્યા હોય અંદર તો એની ભવિષ્યની પર્યાયનો ઉત્પાદ જ એવા સંસ્કાર લેતી પર્યાય રૂપે થાય કે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પૂર્વ પર્યાયને કારણે પણ નહીં, વર્તમાન પર્યાય પ્રગટ થાય છે એ ખરેખર તો દ્રવ્યને કારણે પણ નહીં, પોતાની સટકારકની યોગ્યતાથી સ્વતંત્રપણે પ્રગટ થાય ત્યારે એમ કહેવાય કે પૂર્વ પર્યાયમાં આ જીવે સંસ્કાર નાખેલા એટલે વર્તમાન પર્યાયનો ઉત્પાદ આવો થયો. ખરેખર એક પર્યાયને બીજી પર્યાય સાથે કાંઈ સંબંધ ખરેખર લાગુ પડતો નથી, કારણ કે પૂર્વ પર્યાય તો વ્યય થઈ ગઈ છે, અંદર ચાલી ગઈ છે, હવે એ તો પારિણામિક ભાવ થઈ ગઈ. હવે વ્યયને ઉત્પાદ સાથે સંબંધ કેવી રીતે થઈ શકે? કારણ કે વ્યય થયેલું તો અંદરમાં પર્યાય છે અને ઉત્પાદરૂપ પર્યાય તો બહાર છે.
એટલે વ્યયને ઉત્પાદ સાથે સંબંધ નથી, ઉત્પાદને વ્યય સાથે સંબંધ નથી, ખરેખર ઉત્પાદ વ્યયને ધ્રુવ સાથે પણ સંબંધ નથી. એવી બધી સ્વતંત્રતા અંદરમાં રહેલી છે. એવી સ્વતંત્રતાને જે જીવ સમજે એની દ્રષ્ટિ નિયમથી દ્રવ્ય ઉપર ચાલી જાય તો એમ કહેવાય કે આ જીવે ભૂતકાળમાં ઘણા સંસ્કાર નાખેલા, ત્યારે એને વર્તમાન પર્યાયમાં પ્રગટતા આવી. અને ખરેખર એ સમ્યક દર્શનના ચારિત્રાની મોક્ષ માર્ગ પ્રગટ થાય ને એ સમયે જ વાસ્તવિકપણે પૂર્વ પર્યાય ઉપર ઉપચાર લાગુ પડે. ત્યાર પહેલા કોઈ સંસ્કારની કાંઈ કિંમત નથી. જ્યારે સમ્યક દર્શનની પ્રગટતા થાય, સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય, મોક્ષ માર્ગની શરૂઆત થાય, ત્યારે જીવ એમ કહી શકે કે આ જીવે એની પૂર્વ પર્યાયમાં આવા સંસ્કાર નાખેલા હતા. ત્યાર પહેલા કોઈ જીવ એમ ચાલુ કરે મોક્ષ માર્ગ પ્રગટ થયા પહેલા કે હું તો સંસ્કાર નાખું છું, મને તો સંસ્કાર અંદર જાય છે, મને તો ધ્રુવની ધૂન લાગે છે, એવા સંસ્કાર મારા અંદર જવા માંડ્યા છે, એટલે વર્તમાન પર્યાયમાં હમણાં પ્રગટતા આવશે, તો એને ખરેખર છે ને સંસ્કારની કિંમત છે, ત્રિકાળી દ્રવ્યની કિંમત નથી. માટે એવા જીવનું પરિણમન ધીમે ધીમે થાય છે. અને જે જીવ હું ત્રિકાળી દ્રવ્ય છું, હું શુદ્ધ છું, હું અખંડ છું એવી ભાવના કરે છે, સંસ્કારના ભરોસે નથી રહેતો, એવા જીવને એની વર્તમાન પર્યાયમાં સંસ્કાર અંદરથી જ ઉગી નીકળે છે. આવી સંસ્કારની વ્યાખ્યા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલી છે. બહુ સરસ. તો ભાઈ એમ કહેવાય કે પૂજ્ય ગુરુદેવશ્રી એમાં એક દાખલો પણ આપે છે, જે તમે લોકોએ બધાએ સાંભળેલો હશે, કે જેમ આપણે ઘરમાં કોઈ માટલું માટીનું લઈ આવીએ, તો એ માટલું માટીનું લઈ આવીએ પછી એમાં આપણે પાણી ભરીએ તો એમાં 5-7 દિવસ સુધી પાણી આપણે પીતા નથી, અને એ પાણી પહેલા કાઢી નાખીએ છીએ અને પછી પાણી આપણે પીએ છીએ. તો એ જે માટલાનું પાણી છે એ ભરાયેલું એમાં રહે છે, તો એમાં સંસ્કાર ધીમે 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 પડતા જાય છે, અને પછી પીવા યોગ્ય પાણી થઈ જાય ત્યારે એમ કહેવાય છે કે આ સંસ્કાર જે હતા ને એની પ્રગટતા થઈ. તો એ માટલું છે ને ધીમે ધીમે પલળે છે, એની માટી સુકાય છે, એની વાસ દૂર થઈ જાય છે, એટલે એનું મિથ્યાત્વ ગળવા માંડે છે, એનો રાગ ગળવા માંડે છે, અને એ ગળતા 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 જ્યારે શુદ્ધ પાણી પીવા યોગ્ય થઈ જાય ત્યારે એને એમ કહેવાય કે આ જીવને હવે સમ્યક દર્શનની પ્રગટતા થઈ, તો એમ કહેવાય કે પૂર્વ પર્યાયમાં એને ઘણા સંસ્કાર નાખ્યા હતા, તો એને આવી વર્તમાન પર્યાયમાં પ્રગટતા આવી ગઈ, એમ કહેવામાં આવે. હા, બહુ સરસ. તો ભાઈ જે પૂર્વ પર્યાય જે છે, જે યોગ્યતા રૂપ તમે આ ભવિષ્ય જે થાય એ બંનેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જેવું કહેવાય. કઈ પર્યાયને? પૂર્વ પર્યાયને અને વર્તમાન પર્યાયને? હા, જયારે તમે કીધું ને કે જે યોગ્યતા રૂપે પરિણમી હોય એ બંને પર્યાયને આમ તો કાંઈ સંબંધ નથી, તો એ નિમિત્ત નૈમિત્તિક પર્યાય અંદરમાં તો પર્યાય જ નથી, અંદરમાં તો ત્રિકાળી ધ્રુવ જ છે. યોગ્યતા રૂપ પર્યાય અંદરમાં છે જ નહીં, અંદરમાં તો એ ધ્રુવ થઈ ગયું છે બધું. એ તો એને યોગ્યતા શા માટે કહેવામાં આવે છે કે વર્તમાન પર્યાય જે પ્રગટ થઈને અંદર બીજે સમયે ચાલી ગઈ, તો અંદર બીજે સમયે ચાલી ગઈ તો વર્તમાન પર્યાયમાં જે ભાવ પ્રગટ થયેલો એ ભાવ અંદરમાં એની યોગ્યતા લઈને ગયો છે, અંદરમાં એ પારિણામિક ભાવ થઈ ગયો છે. જેમ કે કેવળ જ્ઞાન થાય તો કેવળ જ્ઞાનમાં ભૂતકાળની બધી પર્યાયોનું જ્ઞાન એને વૈધતા કરે. તો એમ કહેવાય કે ભૂતકાળમાં હું મનુષ્ય રૂપે પરિણમ્યો હતો, દેવ રૂપે પરિણમ્યો હતો, પાછો મનુષ્ય રૂપે પરિણમ્યો હતો, પાછો દેવ રૂપે પરિણમ્યો, પાછો હું મનુષ્ય રૂપે પરિણમી અને કેવળ જ્ઞાન રૂપે પરિણમ્યો. તો ભૂતકાળની જેટલી પર્યાયો ગઈ, મોક્ષ માર્ગ રૂપની પર્યાય, સંસારિક પર્યાય, એ બધી પર્યાયોનું કેવળ જ્ઞાનમાં જ્ઞાન વર્તે છે. તો એ યોગ્યતા રૂપ પારિણામિક ભાવ અંદરમાં રહેલો છે, માટે એમ કહેવાય કે આવું જ્ઞાન વર્તે છે. કેવડી ભગવાનને તો પોતાના સ્વસામર્થથી જ્ઞાન વર્તે છે, એ કાંઈ ભૂતકાળની પર્યાયોની અંદર જોતા નથી. એ તો એનો ઉત્પાદ જ એવો થાય છે, એનો જ્ઞાન જ એવું પ્રગટ થાય છે કે એ સ્વપરને પ્રત્યક્ષ જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. પણ પારિણામિક ભાવે એની યોગ્યતા કહેવાનો આશય એમ છે કે આ જ જીવ ભૂતકાળમાં પણ આ રૂપે પરિણમ્યો હતો, આ જ જીવ ભૂતકાળમાં પણ આ રૂપે પરિણમ્યો હતો, એમ કહેવા માટે પારિણામિક ભાવે એની યોગ્યતાઓ રહેલી છે. એટલે ખરેખર રહેલી પણ છે યોગ્યતાઓ, પર્યાય વ્યય થઈને અંદર પણ જાય છે, પણ ત્યાં અંદરમાં તો પારિણામિક ભાવ જ છે. યોગ્યતારૂપ પારિણામિક ભાવ કોઈ જુદો અને શક્તિરૂપ પારિણામિક ભાવ જુદો, એવા બે પારિણામિક ભાવ નથી. પારિણામિક ભાવ અખંડ એક છે, ધ્રુવ.
પણ એ ભૂતકાળની પર્યાય અને ભવિષ્યની પર્યાય એ બે પર્યાયો વર્તમાન પ્રગટરૂપ પર્યાયથી જુદી પડે છે. માટે આવી રીતે બે વાત કહીને સમજાવવામાં આવે છે. એટલે યોગ્યતારૂપ પર્યાય જે અંદર પડી છે એ વર્તમાન પ્રગટરૂપ સમ્યક દર્શન થાય એનું નિમિત્ત પડે છે એવું ખરેખર નથી, કારણ કે ત્યાં પર્યાય જ નથી. એને સ્વાભાવિક નિમિત્ત તરીકે તમારે લેવું હોય તો પણ ત્રિકાળી દ્રવ્યને તમે સ્વાભાવિક નિમિત્ત તરીકે લઈ શકો, અને બહારમાં કર્મના અનુદયને બાહ્ય નિમિત્ત તરીકે લઈ શકો, અને અંદરમાં સ્વાભાવિક નિમિત્ત તરીકે ત્રિકાળી દ્રવ્યને લઈ શકો. કોઈ પર્યાય એક પર્યાય બીજી પર્યાયમાં ક્યારે પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ રૂપે પરિણમતી નથી. અંદરની પર્યાય યોગ્યતારૂપ છે, એને વર્તમાન પર્યાય સાથે કાંઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવતો નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ખરેખર તો પર ને પર્યાયમાં જ લાગુ પડે. અંદરમાં તો કોઈ નિમિત્ત પર્યાય છે જ નહીં અંદરમાં, એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો પ્રશ્ન જ નથી આવતો. બરાબર, બહુ સરસ. અને ભાઈ બીજો પ્રશ્ન એ હતો કે તમે આપણે કારણ શુદ્ધ પર્યાય અને વર્તમાન જ્ઞાન પર્યાય, તો કારણ શુદ્ધ પર્યાય જે શુદ્ધ છે અને વર્તમાન જ્ઞાન પર્યાય જે અશુદ્ધ છે, તો આપણે એનો મેળ કેમ કરવો એ તમે જરાક વધારે સમજાવશો? હા, વર્તમાન પર્યાય છે ને એ પેલામાં પેલા અશુદ્ધ છે ને એ તો પેલા આપણા જ્ઞાનમાંથી પેલા કાઢી નાખવું કે વર્તમાન પર્યાય અશુદ્ધ છે. જેવી અંદરમાં ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે, એના ગુણ શુદ્ધ છે, એની કારણ શુદ્ધ પર્યાય શુદ્ધ છે, એવી જ રીતે એનો પ્રગટ થતો જ્ઞાનનો ઉપયોગ છે ને, એ પ્રગટ થતો અંદરથી જ્ઞાનનો ઉપયોગ આવે છે ને એ અશુદ્ધ નથી આવતો, એ સ્વચ્છ ઉપયોગ આવે છે. એ જ્ઞાન છે ને એ પોતે સ્વચ્છતા લઈને બહાર આવે છે. એ સ્વચ્છતા લઈને ઉત્પાદરૂપ પ્રગટ થતા વેદ, એ ઉત્પાદમાં જો કોઈ નિમિત્તની સાપેક્ષતાપૂર્વક એ જ્ઞાન પોતે પોતાની અજ્ઞાનથી પરિણમન કરે તો એ જ્ઞાનની પર્યાયનું નામ અજ્ઞાન પડે છે. ખરેખર જ્ઞાન અંદરથી આવે છે એ અજ્ઞાન લઈને નથી આવતું, કે અંદરથી જ્ઞાન આવે છે એ સમ્યક જ્ઞાન લઈને નથી આવતું. અંદરથી જ્ઞાન આવે છે એ સ્વચ્છતા લઈને આવે છે, અને એ સ્વચ્છતા લઈને જે જ્ઞાન આવે છે એ સ્વચ્છ જ્ઞાનમાં બધું બહારનું પ્રતિભાષિત થયા કરે છે, અંદરનો પણ જ્ઞાયક આખો પ્રતિભાષિત થયા કરે છે. એ જ સમયે એ જ્ઞાનમાં સ્વચ્છતાપૂર્વકનો એનો સ્વભાવ છે, અને એક એનો જાણવું સ્વભાવ પણ એમાં રહેલો છે. તો એ જ્ઞાન હંમેશા દ્વિરૂપતાવાળું હોય છે, એમાં સ્વચ્છતા પણ છે અને એમાં જાણવું પણ છે. તો એ જાણવા રૂપે જ્ઞાન અનાદિથી રહેલું છે, અને જાણવું એનો જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાનનું સામાન્યપણું છે, એમાં જાણવું રહેલું છે. અને એ જ્ઞાનના જે ભેદ પડે છે જાણવાની અપેક્ષાએ, મતિ, શ્રુત, અવધિ, મંતર્ય ને કેવળ, એ જ્ઞાનનું વિશેષ પરિણમન છે. એ જ્ઞાનના વિશેષ પરિણમનમાં યા તો અજ્ઞાનરૂપ પરિણમન યા તો સમ્યક જ્ઞાનરૂપ પરિણમન ચાલે છે. અંદરથી જ્ઞાન આવે છે એ તો કારણ દ્રવ્ય ગુણ અને કારણશુદ્ધ પર્યાયમાંથી અંદરથી આવતું પ્રગટ થતું જ્ઞાન છે ને, એ તો ઉપયોગ છે જ્ઞાનનો. એ જ્ઞાનનો ઉપયોગ છે, એ જ્ઞાનના ઉપયોગમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. હવે એવો જેને સ્વીકાર નથી આવતો એ સમયે એ જ્ઞાન અજ્ઞાનરૂપ પરિણમી જાય છે, અને એવો જેને સ્વીકાર આવી જાય છે એ સમયે એ જ્ઞાન સમ્યક જ્ઞાનરૂપ પરિણમી જાય છે. આવી એની વ્યવસ્થા છે. એક જ સમયમાં અંદરથી પર્યાય આવે છે ઉપયોગરૂપી, અને એ જ સમયે પરિણમન રૂપી અજ્ઞાનરૂપ કે સમ્યક જ્ઞાનરૂપ પરિણમન થાય છે. એટલે આપણને અજ્ઞાનરૂપી પરિણમન જ ખ્યાલમાં આવે છે. એટલે આપણને એમ લાગે છે કે વર્તમાન પર્યાયમાં અજ્ઞાન જ છે અને દ્રવ્ય શુદ્ધ છે, પણ એવું નથી. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પણ એ જ્ઞાન છે, એ ઉપયોગરૂપી જ્ઞાન છે. એમાં તો જાણવું એ તો એનો સ્વભાવ છે, પણ એ સ્વભાવ એને પકડાતો નથી. એટલે જ્યાં સુધી સ્વભાવ ન પકડાય ત્યાં સુધી એને વિભાવ પકડાય છે, એટલે એ જ્ઞાનનું નામ અજ્ઞાન પડી જાય છે. અને જો એને સ્વભાવ પકડાઈ જાય તો એ સ્વભાવ તો ચૈતન્યને અનુસરીને પ્રગટ થતો સ્વભાવ છે. જેમ કે નિયમ સારની 10ની ગાથામાં કીધું છે કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ એટલે શું? કે એ ચૈતન્યને અનુસરીને જ ઉપયોગ વર્તી રહ્યો છે. તો એ ચૈતન્ય અનુવિધાયી પરિણામ છે, એ ઉપયોગ છે. તો એ ઉપયોગ તો જ્ઞાયક છે, એમાં જે ત્રિકાળ જ્ઞાન છે એવું જ સામાન્ય જ્ઞાન છે, પણ એવો એને વિશ્વાસ સ્વીકાર ન આવતો હોવાને કારણે એ જ્ઞાન અજ્ઞાન રૂપ પરિણમી જાય છે. એવી રીતે એનો ભેદ પડી જાય છે. બરાબર, થેન્ક યુ ભાઈ.
અને હજી એક પ્રશ્ન છે કે તમે આપણે લાસ્ટ ટાઈમ તમે વાત કરેલી 4 દ્રવ્યો ધર્માસ્તિકા વગેરે એ બી કારણ શુદ્ધ પર્યાયની જેમ જ છે, એવી રીતે આપણો પરમ પારિણામિક ભાવ પણ એવી રીતે છે. તો એમાં વ્યંજન પર્યાય તરીકે સમજાવે છે, તો એ વ્યંજન પર્યાય કેવી રીતે એ સમજાવે છે ત્યાં? વ્યંજન પર્યાય તો શું છે, પ્રદેશત્વ ગુણની આકાર રૂપ પર્યાય છે. વ્યંજન પર્યાય કોને કહેવાય કે 4 ગતિની જે પર્યાયો હોય ને, મનુષ્ય દેવ તિર્યંશ નારક, ઈ જે બધી પર્યાયો છે ને ઈ પ્રદેશત્વ ગુણની પર્યાય આકાર રૂપ હોય ને એને વ્યંજન પર્યાય કહેવાય. હવે આકાર બહારમાં જે અત્યારે મનુષ્યનો આકાર દેખાય છે એટલે એમ કહેવાય કે આ મનુષ્ય છે, પણ એ ખરેખર આકાર છે એ તો અંદરમાં એવી મનુષ્ય પર્યાયની યોગ્યતા અંદરમાં પડી છે. એ યોગ્યતાને કારણે અંદર મનુષ્યપણું છે, અને એ મનુષ્યપણું અંદર યોગ્યતાને કારણે હોવાથી બહારમાં આવો જેવો મનુષ્ય પર્યાય જેવો આકાર દેખાય છે તો એને વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. એ વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય કોને કહેવાય કે જ્ઞાનની, દર્શનની, ચારિત્રની બધી અર્થ પર્યાયો કહેવાય. અને જે આકાર રૂપી પર્યાયો હોય એને પ્રદેશત્વ ગુણની પર્યાય એટલે કે વ્યંજન પર્યાય કહેવામાં આવે. એટલે એ વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય બે જુદી જુદી વસ્તુ છે, એક વસ્તુ નથી ટૂંકમાં. ચેતનભાઈ, એક પ્રશ્ન હતો કે આપણે કહીએ છીએ કે ધ્રુવ પરમાત્મા અકર્તા, અપરિણામી, અચલ, ધ્રુવ જ છે, પછી કારણ શુદ્ધ પર્યાય પણ ધ્રુવ જ, પણ એ જયારે પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન જે છે એનો શુદ્ધ ઉપયોગ જાણવું લઈને જ પ્રગટ થાય છે. રાગને તો ભલે બધમાં નાખી દીધું, જે રાગ ને બધું થાય છે તો ભાવે જ છે. તો હવે આપણે હંમેશા કહીએ છીએ કે ધ્રુવ ઉપર જ દ્રષ્ટિ રાખવાની, તો આ આપણે અહીંયા કહીએ છીએ એ આખો ધ્રુવ એટલે દ્રવ્ય, એના અનંત ગુણો જે કારણ શુદ્ધ પર્યાય રૂપે પરિણમે જ છે, અને એનો ઉપયોગ જે જાણવું એ આખો મળીને દ્રવ્ય અભેદ પ્રમાણનો વિષય દ્રષ્ટિમાં આવે છે. હવે આપણે એનો થોડો ચોખવટ જરૂરી છે આ વસ્તુની, તો આપણે વિષય લઈ લઈ. એવું છે કે ઉપયોગ છે ને 2 પ્રકારના છે. એક તો ત્રિકાળ ઉપયોગ છે. એ ત્રિકાળ ઉપયોગ છે એ દ્રવ્યમાં રહેલો છે, ધ્રુવમાં રહેલો છે, એને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. એ ત્રિકાળ ઉપયોગ છે. અને એક વર્તમાન પ્રગટ થતો ઉપયોગ છે. એ વર્તમાન પ્રગટ થતો ઉપયોગ છે એમાં ક્રિયા છે. અને જે ત્રિકાળ ઉપયોગ છે એ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય ઉપયોગ છે એ ઉપયોગ, એનો ગુણ અને ત્રિકાળી દ્રવ્ય, એ થઈને દ્રવ્ય, ગુણ અને નિષ્ક્રિય ઉપયોગ જ્ઞાનનો. દ્રવ્યમાં જ્ઞાન, એના ગુણમાં જ્ઞાન, એના ત્રિકાળ નિષ્ક્રિય ઉપયોગમાં જ્ઞાન, એ ત્રણેય થઈને આખું ધ્રુવ અખંડ દ્રષ્ટિનો વિષય છે. હવે એ ધ્રુવ અખંડ દ્રષ્ટિનો વિષય છે, એમાંથી એક વર્તમાન ઉપયોગ બહાર આવે છે. એ વર્તમાન ઉપયોગ કયો? વર્તમાન ઉપયોગમાં ક્રિયા છે. વર્તમાન ઉપયોગમાં જાણવું વર્તી રહ્યું હોવા છતાં એ જાણવું પાછું જ્ઞાનરૂપ, સમ્યક જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ પરિણમે છે. એ વર્તમાન ઉપયોગ છે એમાં ક્રિયા રહેલી છે. યા તો સમ્યક જ્ઞાન રૂપી ક્રિયા છે, યા તો અજ્ઞાન રૂપી ક્રિયા છે, અને પ્રગટ થતા ઉપયોગમાં જાણવા રૂપી ક્રિયા છે. એ બધી ક્રિયાના સમૂહ રૂપી વર્તમાન ઉપયોગ છે કે જે ઉપયોગ કીધો 17-18 ગાથામાં કે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ જ ઉપયોગને પાછો 69-70 ગાથામાં કીધો કે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. આ બધી જગ્યાએ જ્ઞાનની ક્રિયા લીધી છે. 181-82-83 ગાથામાં લીધી કે ઉપયોગમાં ઉપયોગ છે. તો એ કયા ઉપયોગમાં કયો ઉપયોગ છે? તો કે જ્ઞાનનો ક્રિયાશીલ ઉપયોગ છે. વર્તમાન એને પર્યાય કહેવામાં આવે છે. એવા ક્રિયાશીલ ઉપયોગમાં ઉપયોગ એટલે નિષ્ક્રિય ઉપયોગ રહેલો છે. એવી રીતે 8મા કળશમાં લીધું કળશ ટીકાના કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જ જાણે છે. તો એ ચેતના લક્ષણ છે, એ ક્રિયાશીલ ચેતના છે. એટલે 2 વિભાગ પાડવા પેલા, એક ધ્રુવનો વિભાગ અને એક પર્યાયનો વિભાગ. ધ્રુવના વિભાગમાં દ્રવ્ય, ગુણ અને એની કારણ શુદ્ધ પર્યાય અને એનો ત્રિકાળ ઉપયોગ, એ બધું ધ્રુવના વિભાગમાં આવે.
અને બીજો વિભાગ જે તમે ક્રિયાનો પાડો, વર્તમાન પર્યાયનો પાડો, એમાં વર્તમાન ઉપયોગ છે એ ક્રિયાશીલ ઉપયોગ આવે, એ ક્રિયા કરતો ઉપયોગ આવે. એ ક્રિયાશીલ ઉપયોગમાં વેદન હોય અને નિષ્ક્રિય ઉપયોગ છે એ અવેદક હોય, એમાં વેદન ન હોય. ક્રિયાશીલ ઉપયોગમાં જ વેદન હોય. એટલે એ ઉપયોગમાં જ્યારે એવો ખ્યાલ આવે કે હું છું, હું તો ત્રિકાળ છું, હું તો ધ્રુવ છું, હું તો અખંડ છું, એવો એ ઉપયોગમાં જ્યાં જાણવું એવું વર્તવા માંડે ત્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય તો એમ કહેવામાં આવે કે આ દ્રષ્ટિ સમ્યક થઈ અને જ્ઞાનનો ઉપયોગ જે ક્રિયાશીલ હતો એમાં જ્ઞાનની સ્વભાવભૂત ક્રિયા પરિણમન રૂપ થઈ ગઈ, તો એમાં સ્વ સંવેદનનો જન્મ થયો. એટલે જે કાંઈ બધું થવાપણું છે એ બધું વર્તમાન ઉપયોગમાં થાય છે અને હોવાપણું છે એ ત્રિકાળ ઉપયોગમાં રહેલું છે. એટલે ત્રિકાળ ઉપયોગ છે એ ધ્રુવરૂપ છે, વર્તમાન ઉપયોગ છે એ ક્રિયારૂપ છે. એવી રીતે બે વિભાગ પાડીને જો આપણે સમજણ કરશું તો આપણને આ વિષય એકદમ ચોખ્ખો થઈ જશે. કારણ કે દ્રવ્ય, ગુણ અને કારણસૂત્ર પર્યાય એ ધ્રુવ છે, એ ત્રિકાળ ઉપયોગ ધ્રુવ છે, અને વર્તમાન ઉપયોગ છે એ ક્રિયાશીલ છે, નિષ્ક્રિય નથી, એ પરિણમતો છે, એમાં ક્રિયા છે, એમાં વેદન છે, એમાં સ્વસંવેદન છે. અને એમાં એ રીતે ન પરિણમે તો અજ્ઞાન પણ એમાં જ છે. વર્તમાન ઉપયોગમાં એમાં અજ્ઞાન રૂપી પરિણમે છે, અજ્ઞાન રૂપ પરિણમે છે, એ પણ એમાં જ છે. એટલે આ રીતે સમજવાથી એનો વધારે સ્પષ્ટીકરણ ને ખ્યાલ આવી જશે. એટલે હંમેશા દ્રષ્ટિનો વિષય જે છે એ તો ત્રિકાળ ઉપયોગ જ છે, અવેદક ત્રિકાળ ધ્રુવ છે, ત્રિકાળ ધ્રુવ છે, ત્રિકાળ ઉપયોગ નથી. એ ઉપયોગ તો કારણસૂત્ર પર્યાયનો હોય છે. દ્રવ્ય, ગુણ અને અનંતી કારણસૂત્ર પર્યાય એ બધું થઈને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બે થઈને અખંડ અભેદ એક ધ્રુવ દ્રષ્ટિનો વિષય છે. ખાલી કારણસૂત્ર પર્યાય દ્રષ્ટિનો વિષય નથી, ખાલી દ્રવ્ય ગુણ પણ દ્રષ્ટિનો વિષય નથી. દ્રવ્ય ગુણમાં અંદર કારણસૂત્ર પર્યાય સમાઈ જાય છે એવા દ્રવ્ય ગુણને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. એવો અખંડ દ્રષ્ટિનો વિષય છે, ધ્રુવ દ્રષ્ટિનો વિષય છે. તો આ અખંડ ધ્રુવ દ્રષ્ટિનો વિષય થાય છે એટલા માટે જ આપણે કહીએ છીએ ને કે એક જે શુદ્ધ પર્યાય થાય છે એ પણ બીજી પર્યાય માટે કઈ કરી શકતી નથી. કારણ હા એમ જ. થેન્ક યુ. ચેતનભાઈ, જે હોવાપણું છે અને જે થવાપણું, હા ના વાંધો નહીં. ચેતનભાઈ આપણા અનુકૂળ છે ને? હા, મને વાંધો નથી, કાંઈ વાંધો, પૂછી લો કાંઈ વાંધો. હા, હમણાં જે આપણે વાત કરી હોવાપણું જે નિષ્ક્રિય છે અને થવાપણું જે ક્રિયાશીલ છે, તો હવે જે ઉપયોગમાં સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગતિ, તો ઈ ક્રિયાશીલ પ્રગતિ અને ત્યાં એને થવાપણું કહેવામાં આવ્યું અને ત્યાં એને હોવાપણું છે એની પણ જાણ થઈ. તો આ હોવાપણું અને થવાપણું, હવે હોવાપણું તો ત્રિકાળી પડ્યું જ છે, તો થવાપણામાં મોક્ષ માર્ગમાં આવ્યા પછી થવાપણાનું માં વિવિધતા આવ્યા કરશે, રાઈટ? કારણ કે થવાપણું ઓલ ધ ટાઈમ તો નહીં થાય, એક સરખું ન રહે. ત્યારે એક સરખું થઈ જાય થવાપણું ને હોવાપણું, એને કેવળ જ્ઞાન આપણે એને કેવળ જ્ઞાન કહી શકાય. બરાબર છે, બરાબર છે. એકરૂપ થઈ ગયું. એ આખું કેવળ જ્ઞાન જયારે થાય છે ને ત્યારે એમાં પછી ઉત્પાદ વ્યય હોવા છતાં એ કેવડી ભગવાનને ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત આખું અખંડ અભેદ ચોસલા જેવું થઈ ગયું છે. ઈ છે ને ઈ આખું અભેદ થઈ જાય છે. જેમ કે બરફ હોય, બરફ તો એને પાણીમાં તમે ફ્રીજમાં રાખો તો એ બરફનું ચોસલું કેવું થઈ જાય, એવું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત કેવળ જ્ઞાનમાં થઈ જાય છે. એવી રીતની એની સ્થિતિ થઈ જાય છે. એવું સ્વરૂપ છે. કારણ કે એ ક્રિયાશીલ ઉપયોગ ને નિષ્ક્રિય ઉપયોગ એવા ભેદ જ પછી રહેતા નથી. ત્યાં તો આખું ઉત્પાદ ધ્રુવયુક્તમ સત અખંડ થઈ જાય છે. પછી ત્યાં પછી ભેદરૂપ નથી રહેતું. ઉત્પાદ અહીંયા રાગરૂપી અસ્થિરતા હજી ચાલુ છે ને. બરોબર.